નમસ્કાર ગુજરાત ઘણા લાંબા સમય પછી સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે ફરી એકવાર લાઈવ મળી રહ્યા છે। પહેલાં એક વિડીયો જુઓ જે 48 કલાકથી ગુજરાતમાં ઘણો જ વાયરલ થઈ રહ્યો છે, પછી આગળની વાત કરીએ। લગભગ દિવાળી પત્યાના 3 દિવસથી ડ્રાઈવ ચાલુ છે અને હેલ્મેટ માટે તમામને વારંવાર અવેરનેસના કાર્યક્રમો કરીને જાણ કરવામાં આવવા છતાં હેલ્મેટ પહેરતા નથી અને નામદાર હાઈકોર્ટ અને રાજ્ય સરકારના હુકમથી હેલ્મેટનો કાયદો વધારે કડક કરવાની અમે પ્રયત્ન કરીએ છીએ। આપના માધ્યમથી વારંવાર જાણ કરવા છતાં પણ ઘણા લોકો હેલ્મેટ પહેરતા નથી। તમે જોયું તેમ પોલીસ કર્મી બાઇક સવારની પાછળ દોડે છે અને તેને પકડે છે। મારો સવાલ એ છે, શું આ બાઇક સવાર કોઈ ચોર હતો જેણે કોઈનું પાકીટ માર્યું કે ચેન તોડી હતી, કે પછી કોઈની સામે કોઈ ગંભીર ગુનો કરીને તે ભાગી રહ્યો હતો? તે એટલે ભાગી રહ્યો હતો કે એણે હેલ્મેટ નહોતું પહેર્યું અને જો તે ત્યાં પકડાઈ જાત તો તેને 1000 રૂપિયા સુધીનો રોકડમાં દંડ ભરવાનો થાત। શું આ રોકડમાં ભરવામાં આવતો દંડ એ વ્યાજબી છે? શું ખરેખર આપણી અદાલતોએ અને સરકારોએ નિયમો બહાર પાડ્યા છે તે કંઈ વિચારીને બહાર પાડ્યા છે કે મનસ્વી રીતે બહાર પાડેલા છે? અને વધુમાં એમ કહેવું છે કે શું પોલીસ કર્મીઓ દ્વારા કરવામાં આવતું આવું કોઈ કામ કે બાઇક ઊભી રાખીને ચાવી કાઢી લેવી કે પછી ટ્રાફિકના નિયમના ભંગ માટે પણ કોઈ પણ રાહદારી અથવા તો વાહન ચાલકની પાછળ દોડવું અને ફિલ્મી ઢબે એમનો પીછો કરીને કોઈ સ્ટન્ટ કરતા હોય તેમ તેમને પકડવા, શું આમાં કોઈનો જીવ જતો રહે કે કોઈને જાનમાલનું નુકસાન થાય તેનો જવાબદાર ટ્રાફિક પોલીસ કર્મી બનશે કે પછી તે લોકો ફક્ત હાથ ઊંચા કરીને ફરજના નામે બચી જશે? ગુજરાતની જનતાએ આ જવાબ આપવો રહ્યો। જય હિન્દ, જય ભારત।